અગાઉના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એની વાત કરેલ હતી. આજે આપણે ડાયરેક્ટ સ્પીચમાં પાસ્ટ ટેન્સ આપેલ હોય તો એનું રૂપાંતર ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે કરવું એના વાક્યો જોઈશું. જુઓ મિત્રો, રિપોર્ટેડ સ્પીચ સિમ્પલ પાસ્ટમાં હોય તો તમારે એનું રૂપાંતર પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરવાનું થશે. હવે તમને બધાને ખબર જ હશે કે સિમ્પલ પાસ્ટ હોય તો એમાં જે મુખ્ય ક્રિયાપદ હશે એનું પાસ્ટ ફોર્મ મૂકવામાં આવેલ હશે. તો એના પરથી તમને યાદ આવશે કે આ કયો ટેન્સ મુકાયો, સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરીશું. ક્યારે? જ્યારે વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીશું ત્યારે. હવે જુઓ અહીંયા, ધ ટીચર સેડ મોહન બોટ અ સ્કૂટર. તો અહીંયા જુઓ કે રિપોર્ટિંગ વર્બ સિમ્પલ પાસ્ટમાં આપેલું છે એટલે રિપોર્ટેડ સ્પીચના ટેન્સીસમાં ફેરફાર કરીશું. મોહન એની નેક્સ્ટમાં બોટ અ સ્કૂટર, મોહન કર્તા તરીકે, બોટ એ સિમ્પલ પાસ્ટનો વર્બ અહીંયા આપેલું અ સ્કૂટર અને ઇન્વર્ટેડ કોમાસ મૂકેલા છે. હવે આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ ત્યારે આ સેન્ટેન્સ આ રીતે બનશે, ધ ટીચર સેડ ધેટ મોહન હેડ બોટ અ સ્કૂટર. કેમ અહીંયા હેડ બોટ મુકાયું? કારણ શું હતું કે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં આપણે હેલ્પિંગ વર્બમાં હેડનો યુઝ કરીએ અને બોટનો પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? બોટ જ રહેશે. કપિલા સેડ દે પ્લેડ વેલ. હવે આનો ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈએ તો દે પ્લેડ વેલ, આ કયો ટેન્સ મુકાયો? ઇન્વર્ટેડ કોમાસની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ મુકાયો. તો હવે આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું તો કયા ટેન્સમાં થશે? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. તો જુઓ અહીંયા, કપિલા સેડ ધેટ ધે હેડ પ્લેડ વેલ. પ્લેડ એનો ભૂતકૃદંત થશે પ્લેડ. ઓકે, અને અહીંયા પાસ્ટ પરફેક્ટ ટેન્સ હતો એટલા માટે અહીંયા આપણે હેડ મૂકીશું. ડાયરેક્ટ સ્પીચમાં એક્ઝામ્પલમાં જઈએ, હેતલ સેડ કૃપા વ્રોટ વન આન્સર. તો અહીંયા સેડ રિપોર્ટિંગ વર્બ બનશે, કૃપા વ્રોટ વન આન્સર એ આપણે અહીંયા એને આપણે રિપોર્ટેડ સ્પીચ ગણીશું. રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય? કે જે વાક્ય ઇન્વર્ટેડ કોમાસની અંદર લખાયેલું હોય એને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું. અને બોલનાર વ્યક્તિ સાથે જે શબ્દનો યુઝ થાય એને આપણે રિપોર્ટિંગ વર્બ કહીશું. હવે અહીંયા રિપોર્ટિંગ વર્બ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપેલું એટલા માટે અહીંયા જે રિપોર્ટેડ સ્પીચ હશે એના ટેન્સીસમાં ફેરફાર થશે. તો અહીંયા કયો ટેન્સ મુકાયો? સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ તમારે શોધવો હોય તો કઈ રીતે શોધો તમે? કે વાક્યની અંદર જે મેઇન વર્બ હોય, મેઇન વર્બ પરથી તમને ખબર પડશે કે કયો ટેન્સ મુકાયો છે. તો અહીંયા રાઇટનો પાસ્ટ ફોર્મ શું થશે? વ્રોટ થશે. હવે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ તો આ રીતે થશે, હેતલ સેડ ધેટ કૃપા હેડ રિટન વન આન્સર. અહીંયા હેતલ સેડ ધેટ અહીંયા આપણે સંયોજક તરીકે મૂક્યું. એની નેક્સ્ટમાં કૃપા હેડ રિટન વન આન્સર. હેડ અહીંયા એટલા માટે મૂક્યું કે સિમ્પલ પાસ્ટનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટમાં કરીશું. માય બ્રધર સેડ ધારા વર્કડ હાર્ડ. તો અહીંયા જુઓ, માય બ્રધર એ અહીંયા બોલનાર વ્યક્તિ છે, સાંભળનાર વ્યક્તિ આપેલો નથી. તો અહીંયા જે રિપોર્ટિંગ વર્બ હોય એ સિમ્પલ પાસ્ટમાં એ એમના એમ જ રહેશે. ધારા વર્કડ હાર્ડ અહીંયા ઇન્વર્ટેડ કોમાસની અંદર આપેલું હોય તો એમાં ફેરફાર કરીશું આપણે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે થશે, માય બ્રધર સેડ ધેટ ધારા હેડ વર્કડ હાર્ડ. માય બ્રધર
બોલનાર વ્યક્તિ છે. સેડ રિપોર્ટિંગ વર્બ એ એમના એમ જ રહેશે. ધેટ અહીંયા સંયોજક તરીકે રહેશે. અને ધારા હેડ અહીંયા સિમ્પલ પાસ્ટમાં અપાયેલું હોય તો એનું રૂપાંતર આપણે કયા ટેન્સમાં કરીશું? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. એટલે અહીંયા ધારા હેડ વર્કનું ભૂતકૃદંત કયું બનશે? વર્કડ. એટલા માટે અહીંયા આપણે વર્કડ મૂક્યું. અને લાસ્ટ વનમાં ફૂલ સ્ટોપ રહેશે. ઇન્વર્ટેડ કોમાસ મૂકવાના તમારે નથી. ડાયરેક્ટ સ્પીચમાં બીજા એક્ઝામ્પલ જોઈએ. હી સેડ ધ પેશન્ટ સફર્ડ મચ. અહીંયા જુઓ, તેને કહ્યું કે દર્દી એમ કે સફર્ડ ખૂબ જ પીડાય છે. તો હવે અહીંયા સફર્ડ SUFFERED સફર્ડનો મિનિંગ થાય થી પીડાવું. તો હવે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વર્બ આપેલું હોય તો એનું રૂપાંતર આપણે કયા ટેન્સમાં કરીશું? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. તો ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે બનશે. હી સેડ ધેટ ધ પેશન્ટ્સ હેડ સફર્ડ મચ. પલક સેડ મોનલ સો એન એક્સિડન્ટ. હવે આનો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે કરીએ તો આ રીતે થશે. પલક સેડ ધેટ મોનલ હેડ સીન એન એક્સિડન્ટ. તો અહીંયા પલક એ બોલનાર વ્યક્તિ છે. અહીંયા જુઓ, પલક બોલનાર વ્યક્તિ, એની જોડે જે શબ્દ મુકાયો સેડ એ રિપોર્ટિંગ વર્બ મુકાયું. અને ઇન્વર્ટેડ કોમાસની અંદર જે લખાણ રહ્યું એને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું. હવે મિત્રો આને ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે રૂપાંતર કરવું હોય તો કઈ રીતે કરીશું? પલક સેડ ધેટ મોનલ હેડ સીન એન એક્સિડન્ટ. તો અહીંયા હેડ સીન કેમ મુકાયું? સિમ્પલ પાસ્ટ હતો એટલા માટે અહીંયા આપણે હેડ સીન મૂકીશું. સોનું ભૂતકૃદંત થશે સીન એટલા માટે. તારા સેડ ગીતા સેંગ અ સોંગ. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું તો આ રીતે થશે. તારા બોલનાર વ્યક્તિ, સેડ અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે મુકાયું. અને ઇન્વર્ટેડ કોમાસની અંદર જે લખાણ હતું એને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું. હવે આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવું હોય મિત્રો તો કઈ રીતે કરીશું? તારા સેડ ધેટ ગીતા હેડ સંગ સોંગ. સેંગનું ભૂતકૃદંત શું થશે? સિંગ, સેંગ અને સંગ. સિંગ મુખ્ય ક્રિયાપદ SING, એનું પાસ્ટ ફોર્મ બનશે SANG સેંગ, અને એનો પાસ્ટ પાર્ટિસિપલ શું બનશે? સંગ બનશે. હવે મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખો બધા, કે જો તમને ભૂતકૃદંત ની ખબર નહીં હોય તો સેન્ટેન્સ તમારું ખોટું પડશે. એટલે બધાએ કમ્પલસરી જે મુખ્ય ક્રિયાપદ હોય એના તમારે પાસ્ટ ફોર્મ તૈયાર કરવાના, અને એ જ મુખ્ય ક્રિયાપદના પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ તમારે તૈયાર કરવાના થશે. ડાયરેક્ટ સ્પીચમાં કિરણ સેડ હર્ષદ ટોટ હિન્દી. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો આ રીતે થશે. કિરણ સેડ ધેટ હર્ષદ હેડ ટોટ હિન્દી. તો અહીંયા જોઈએ આપણે કે કિરણ એ બોલનાર વ્યક્તિ છે, એની જોડે રિપોર્ટિંગ વર્બ સેડ મુકાયું. હર્ષદ ટોટ હિન્દી એ ઇન્વર્ટેડ કોમાસની અંદર લખાણ રહ્યું એને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું. હવે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો આ રીતે થશે. કિરણ સેડ ધેટ હર્ષદ હેડ ટોટ હિન્દી. તો અહીંયા કિરણની જોડે આપણે જે શબ્દનો યુઝ કર્યો એ રિપોર્ટિંગ વર્બ ગણાશે. ધેટ અહીંયા સંયોજક તરીકે મુકાયું. અને ઇન્વર્ટેડ કોમાસની અંદર લખાણ હતું એ કયા ટેન્સમાં હતું મિત્રો? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. ટીચનો પાસ્ટ પાર્ટિસિપલ થશે અહીંયા ટોટ, અને એની પહેલાં આપણે હેલ્પિંગ વર્બ કઈ મૂકીશું? હેડ મૂકીશું. કેમ? કારણ શું હતું કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય તો હંમેશા આપણે હેડ મૂકીશું, અને એની જોડે જે મુખ્ય ક્રિયાપદ હશે એનું આપણે ભૂતકૃદંત મૂકીશું. Now we see past continuous tense into past perfect continuous.
હવે મિત્રો અત્યાર ઘડી આપણે જો સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો એનું રૂપાંતર કયા ટેન્સમાં કરતા હતા? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. હવે જુઓ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, ધ્યાન રાખજો, તો એનું રૂપાંતર તમારે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કરવાનું થશે. તો ફોર એક્ઝામ્પલ જુઓ અહીંયા, ધ ટીચર સેડ ધારા વોઝ બાઇંગ અ ટોય. હવે તમને બધાને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના યાદ જ હશે કે જ્યારે પણ તમે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરો સેન્ટેન્સમાં તો એનું વાક્ય રચના શું હોય? કરતા હોય, ટુ બીના ક્રિયાપદ વોઝ વેર હોય, મુખ્ય ક્રિયાપદ આઈએનજી સાથેનું હોય અને લાસ્ટ વનમાં કર્મ હોય. એના પરથી તમને ખબર પડશે કે આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મુકાયો. તો રિપોર્ટેડ સ્પીચની અંદર જો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મુકાયેલ હોય તો એનું રૂપાંતર તમારે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કરવાનું. હવે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસની વાક્ય રચના યાદ કરવી પડશે તમારે. તો એની વાક્ય રચના શું હોય પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ માટે? તો એમાં કરતા હશે, એની નેક્સ્ટમાં હેડ મૂકવાનું, બીન મૂકવાનું તમારે. કેમ? કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો અહીંયા તમારે બીન મૂકવાનું થશે અને મુખ્ય ક્રિયાપદ આઈએનજી સાથેનું મૂકવાનું. તો અહીંયા જોઈએ આપણે, ધ ટીચર સેડ ધારા વોઝ બાઇંગ અ ટોય. તો એનો ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે થશે, ધ ટીચર સેડ ધેટ ધારા હેડ બીન બાઇંગ અ ટોય. બીજા એક્ઝામ્પલમાં જઈએ, ધ ક્લાસ ટીચર સેડ શી વોઝ પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ. તો હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ મિત્રો આ રીતે થશે, ધ ક્લાસ ટીચર સેડ ધેટ શી હેડ બીન પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ. તો અહીંયા જુઓ, ધ ક્લાસ ટીચર સેડ, ધ ક્લાસ ટીચર એ અહીંયા સ્પીકર તરીકે રહેશે, સેડ એ અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે મુકાયું અને ઇન્વર્ટેડ કોમાઝની અંદર શી વોઝ પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ. આ ટેન્સ કયો મુકાયો? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અહીંયા વોઝ મુકાયું, મુખ્ય ક્રિયાપદ આઈએનજી સાથેનું મુકાયું. હવે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ તો આ રીતે થશે, ધ ક્લાસ ટીચર સેડ ધેટ શી, હવે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલા માટે અહીંયા આપણે હેડ મૂકીશું અને એની બાજુમાં તમારે બીન મૂકવાનું, મુખ્ય ક્રિયાપદ આઈએનજી સાથેનું, ઇન ધ ક્લાસરૂમ અને લાસ્ટ વનમાં ફૂલ સ્ટોપ. ડાયરેક્ટ સ્પીચમાં જોઈએ બીજા, ધે સેડ ધ સ્ટેશન માસ્ટર વોઝ વોકિંગ ઓન ધ પ્લેટફોર્મ. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો આ રીતે થશે, ધે સેડ ધેટ ધ સ્ટેશન માસ્ટર હેડ બીન વોકિંગ ઓન ધ પ્લેટફોર્મ. અહીંયા ધે સ્પીકર તરીકે, સેડ અહીંયા રિપોર્ટિંગ વર્બ, ઇન્વર્ટેડ કોમાઝની અંદર જે લખાણ રહ્યું એને આપણે મિત્રો શું કહીશું? રિપોર્ટેડ સ્પીચ. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે રૂપાંતર કરવું હોય તો કઈ રીતે કરીશું? ધ્યાન રાખજો બધા. ધે સેડ ધેટ, ધેટ અહીંયા સંયોજક તરીકે મુકાયું, ધ સ્ટેશન માસ્ટર, હવે અહીંયા વોઝ મુકાયું તો તમારે અહીંયા પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલા માટે હેડ મૂકીશું, બીન મૂકીશું અને મુખ્ય ક્રિયાપદ આઈએનજી સાથેનું જે હશે એઝ ઇટ ઇઝ એમના એમ જ રહેશે, ઓન ધ પ્લેટફોર્મ. ધ પ્રિન્સિપાલ સેડ ધ ગર્લ્સ વેર સેલિબ્રેટિંગ ગૌરી વ્રતાસ. અહીંયા જુઓ, એનો ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે થશે આનું, ધ પ્રિન્સિપાલ સેડ ધેટ ધ ગર્લ્સ હેડ બીન સેલિબ્રેટિંગ ગૌરી વ્રતાસ. તો અહીંયા જુઓ, ધ પ્રિન્સિપાલ સ્પીકર તરીકે હતું, સેડ રિપોર્ટિંગ વર્બ, ઇન્વર્ટેડ કોમાઝની અંદર જે લખાણ હતું એને આપણે શું કહીશું? રિપોર્ટેડ સ્પીચ. હવે આ રિપોર્ટેડ સ્પીચ કયા ટેન્સમાં આપેલી છે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં મિત્રો કઈ રીતે ખબર પડશે કે જે ટુ બીના વર્બ ફોર્મ હોય અને મેઇન વર્બ આઈએનજી સાથેનું હોય. અહીંયા વેરનો યુઝ કરવામાં આવે. વેર ક્રિયાપદ કયા ટેન્સમાં મુકાય?
સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, અને એમાં આઈએનજી મૂકવામાં આવેલું એટલા માટે આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આનો ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો આ રીતે થાય. ધ પ્રિન્સિપાલ સેડ ધેટ ધ ગર્લ્સ હેડ બીન સેલિબ્રેટિંગ ગૌરી વ્રતાસ. તો અહીંયા હેડ બીન કેમ મુકાયું? પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં કન્વર્ટ કરવું હતું એટલા માટે. સેલિબ્રેટિંગ મુખ્ય ક્રિયાપદ આઈએનજી સાથેનું એ એમને એમ જ રહેશે. ઇન્વર્ટેડ કોમાસ રિમૂવ થશે. He said my brother was doing his homework. તો આનું ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે થશે. He said that my brother had been doing his homework. Devika said Jagdish was working in the laboratory. તો આનો ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે થશે. Devika said that Jagdish had been working in the laboratory. અહીંયા પણ ઇન્વર્ટેડ કોમાસને આપણે રિમૂવ કરીશું અને લાસ્ટ વનમાં ફૂલ સ્ટોપ મૂકવાનું. ટીના સેડ ધ ગર્લ્સ વેર રીડિંગ ઇન ધ લાઇબ્રેરી. તો આનો ઇનડાયરેક્ટ સ્પીચ મિત્રો આ રીતે થશે. ટીના સેડ ધેટ ધ ગર્લ્સ હેડ બીન રીડિંગ ઇન ધ લાઇબ્રેરી. હવે બીજા વાક્યો જોઈએ ડાયરેક્ટ સ્પીચમાં. આઈ હેડ હેડક યસ્ટરડે. હેડેક એટલે માથાનો દુખાવો. ગઈકાલે મને એમ કે માથું એમ કે દુખતું હતું. તો જો અહીંયા માથાનો દુખાવો હતો તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો મારે તો હવે ધ્યાન રાખજો બધા. અહીંયા જુઓ, યુ સેડ યુ હેડ હેડક ધ ડે બિફોર યસ્ટરડે. અહીંયા કેમ ડે બિફોર યસ્ટરડે મુકાયું? બીકોઝ ઇટ ઇઝ યુઝડ ટાઈમ ઇન્ડિકેટ. અહીંયા સમયદર્શક શબ્દનો યુઝ કરવામાં આવ્યો. હવે તમને બધાને ખબર જ હશે નિયમ પ્રમાણે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય અને એનું ઇનડાયરેક્ટ સ્પીચ તમારે કરવું હોય તો આપણે ઇન્વર્ટેડ કોમાસની અંદર મીન્સ કે ટેન્સીસમાં કોઈ ફેરફાર કરતા નથી. પાસ્ટ પરફેક્ટ ટેન્સ હતું એમના એમ જ મુકાય ઇનડાયરેક્ટ સ્પીચમાં. ફક્ત તમારે જે પ્રનાઉન્સ હોય, જે સાંભળનાર વ્યક્તિ હોય, બોલનાર વ્યક્તિ હોય, એમાં તમારે ફેરફાર કરવાનો. અહીંયા જુઓ, યુ સેડ, અહીંયા મેં આઈ હેડ હેડક યસ્ટરડે, તો અહીંયા મેં બોલનાર વ્યક્તિ અહીંયા મૂકેલો નથી. ઓકે, એટલે બહારથી એમને એમ જ યુ સેડ તમારે આપેલું ના હોય તો તમે જે તે સ્પીકર તમે યુઝ કરી શકો અને આ રીતે વાક્ય બનાવી શકાય. યુ સેડ યુ હેડ હેડક ધ ડે બિફોર યસ્ટરડે. હવે આમાં જુઓ ડાયરેક્ટ સ્પીચમાં, ઇટ હેઝ બીન રેનિંગ સિન્સ ધીસ આફ્ટરનૂન. હવે આનો ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો હી સેડ ઇટ હેડ બીન રેનિંગ સિન્સ ધેટ આફ્ટરનૂન. અહીંયા પણ જુઓ કે બોલનાર વ્યક્તિ આપેલો નથી, ડાયરેક્ટ ઇન્વર્ટેડ કોમાસની અંદર રિપોર્ટેડ સ્પીચ આપેલી. તો હવે તમારે બહારથી ગમે તે કરતાં અહીંયા મૂકવાનું. તો જુઓ, હી સેડ ધેટ, અહીંયા ધેટ આવશે. હી સેડ ધેટ. હવે અહીંયા ઇટ હેઝ બીન મુકાયું હોય તો એનું રૂપાંતર કયા ટેન્સમાં થશે? ઇટ હેડ બીન રેનિંગ સિન્સ. હવે ધીસ આફ્ટરનૂનનું આપણે શું મૂકીશું? ધેટ આફ્ટરનૂન. તો આ રીતે તમારે ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું થશે. તો મિત્રો હવે આટલા સુધી આપણે રાખીએ. હવે બીજા જે ટેન્સીસ રહી ગયા એના ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.